મિત્રો, તમે જન્મદિવસ ઉજવો તો એવો ઉજવો તમારા પૂર્વજનોના, તમારા મા બાપ, વડીલો, દીકરા દીકરીઓ એવા જન્મદિવસ ઉજવો જેથી સમાજને વાલા લાગો અને મા ભગવતીને, પરમાત્માને વાલા લાગો. એવા ઉજવો કારણ કે આ મોબાઈલ એટલો બધો વિનાશ છે. અડધા ગાંડા આવે છે બાપુ પાસે, અડધા ગાંડા, કારણ કે વિકૃતિ કરી ગઈ છે. મોબાઈલ રાખો પણ કોઈ પણ ધામમાં જાવ ને તો જો સંસ્કાર હોય ને આપણા મા બાપના, તો હંમેશા મોબાઈલ બંધ કરીને આવે. આ મોટી વાત. તમે ભણ્યા છો પણ આરે ગણતર નથી. જરીક જોવો ધામની માલકોર કયા કયા બોર્ડ માર્યા છે, શું શું સૂચના આપી છે એ જોવો. મને દુઃખ બહુ થાય, ભણેલ માણસ એટલી ભૂલ ખાય. જન્મદિવસ એવા ઉજવો તમારા વડીલોના, દીકરા દીકરીઓના. કોઈ પણ દીકરીઓને જમાડો, કોઈ દીકરીને વસ્ત્ર આપો, કોઈ પણ દીકરીને ફીના પૈસા આપો, કોઈ પણ દીકરીને કન્યાદાનનું પૂન લ્યો, ગાયોને આપો, તળાવ ઊંડા કરો, કોઈ દવાખાનામાં મદદરૂપી થાવ. આ મોટો જન્મદિવસ છે, મોટામાં મોટો જન્મદિવસ એવા ઉજો કારણ કે બહાર જાય નાથમોરડા કાઢી નાખ્યા છે. સંસ્કારના નાથમોરડા વયા ગયા છે. બહાર જોઈને તમે ભારતમાં મોટા મોટું દૂષણખોરી ખોઈ દીધી છે. બહારનું જોઈને ભારતમાં કરો છો, ભારતની સંસ્કૃતિ લોપ થતી જાય છે. કરવા વાળા કરે છે, પણ જન્મદિવસ એવા ઉજવો. ઠીકરાના દિવાલીઓ 5 દિવાલીઓ, ત્રાંબાનો થાળ, ત્રાંબાનો ન હોય તો જર્મનનો લ્યો, પિત્તળનો લ્યો, સ્ટીલ નહીં. ત્રાંબાનો થાળ લ્યો, એમાં 5 દીવા રાખો અને કુળદેવી હામાં બેસી જાઓ કે હે માં, તું આના જીવનમાં આવા અંજવાળા રાખજે માં. જીવનની પણ એક દીવો છે, જ્યોત છે, એને માં તું એવી જળહળ રાખજે, એ જ્યોતમાં તું ડાઘ ન પડવા દેતી માં. પણ તમે તમારા નામની મીણબત્તીઓ હળગાવો ને પછી મારો ફૂંક, તમારું આખું વરો ફેલ. રોગ સિવાય બીજું કાંઈ નહીં. 1 લાખના તમે જન્મદિવસ ઉજવો તો વિચાર કરો, 3 પેઢીના તમે નામ લખો છો. દીકરાનું, બાપનું અને દાદાનું, અને પરદાદાનું જો કે લખે છે. 4 પેઢીના નામ લખો. ભેંના પોદળા જેવો પોદળો હોય, હું એને પોદળો કહું છું, ભેંનો. 3-4 પેઢીના નામ લખો ને પછી તમે શરીયતીની નામને કટકા કરીને ખાવ ને, તમે બહુ પાપના દોષિસ્કાર બનો છો. મોટા મોટા પાપના દોષિસ્કાર. કારણ દીકરા ને બાપ ને દાદા ને પરદાદાના કટકા કરીને પછી તમે ખાવ ને બીજાને ખવડાવો. આ એક હત્યા કરો છો તમે. આપણામાં કહેવત છે કે આ ઉઠિયાને પાક્યો એના બાપનું નામ કાઢી નાખ્યું. કઈ છે ને, જન્મદિવસ આવા ન ઉજવો. બહારની વિકૃતિ છે. જન્મદિવસ એવા ઉજવો, કોઈ પણની દીકરીને રાજી કરો, વસ્ત્ર આપો, એના ઘરમાં કરિયાણું આપો, ફીના પૈસા આપો, દવાખાનામાં ઉપયોગી થાવ, ગાયોને ચરો આપો. આ મોટા મોટો જન્મદિવસ છે, પણ દાન કરીને કોઈ દી વાગતા નહીં. દાન કરીને વાગો ને પાપમાં બેસો છો.
ગુપ્ત કરો. મોટું પોઈન્ટ છે. તમે જીવતરને ફૂંકું મારી રહ્યા છો. અમે તો અભણ છે, પણ એટલું તો અમે જાણી છે કોઈ જીવતરને ફૂંક ન મારાય. તમે 12 મહિને 12 મહિને ફૂંકું મારો એટલે તમારી આવે શોષી, કારણ કે શબ્દ ભ્રમ છે. કારણ કે આવી વિકૃતિ આવી હેપી ટૂટુ, એટલે તમારા નામના ટૂટુડિયા ચાલુ થઈ જાય. જન્મદિવસ એવો ઉજવો, જો તમારી પાસે રૂપિયો હોય તો ગામ જમાડો, તમારી પાસે વધારે હોય તો કોઈ દીકરીનું કન્યાદાનનું પુણ્ય કરો. કોઈ પણ વરણની દીકરી 18 વરણમાં 18 વરણની દીકરીઓ, એમાં મુસલમાન હોય, મેઘવાળ વાલ્મિક હોય, દેવી પૂજક હોય, ચારણ હોય, દરબાર હોય, રબારી, ભરવાડ, મેર, કાઠી, કોઈ પણ વરણની દીકરીને રાજી કરો. ઈ રાજી થાય છે એટલે માં ભગવતી તમારી કુળદેવી રાજી થાય છે. કોકનું જોઈ જોઈ ન કરાય. આપણી સંસ્કૃતિને મોટો ધક્કો લાગી રહ્યો છે. અથવા તમારા ગામના બાવાજી છે, સાધુ બ્રાહ્મણ, એને રાજી કરો જન્મદિવસના, એના ઘરે તમે વસ્તુ આપી દો. એ પણ મંત્રો દ્વારા બ્રાહ્મણો તમારા દીકરાને શુક્રિયા પ્રદાન કરશે. જન્મદિવસ એવા ઉજવો કે 5 ઝાડ સારા વાવો, 5 ઝાડ એવા વાવો કે તમારી પેઢીઓ યાદ રહે. વડ વાવો, ઉમરો વાવો, પીપળો વાવો, ગુંદા વાવો, જેથી આ ઝાડની હજારો વર્ષ આવે છે. વડમાં ઘણી જાતું આવે છે. વડ એક ઋષિ છે, કારણ કે આપણા દાદા પરદાદાના આપણે આંબા ઉતારી છે ને, એ પણ એક વડ છે. વડ એમ આવા ઝાડ વાવો તો વાહેલી પેઢી યાદ કરશે. પણ દાન કરીને કોઈ દી વાગતા નહીં, એ પાપ છે. કોઈ પણ દીકરીને તમે ફીના પૈસા આપો, કોઈનું રાખો તો કોઈ દી વાગશો નહીં. વાગવાથી પાપના ગુનેગાર બનો છો. દાન એવું કરો તો ગુપ્ત કરો, જેથી કોઈને ખબર ન પડે. ભલે તમે જાત્રાએ જાઓ, હું ખૂબ રાજી છું, માતાજી તમને સુખી રાખે, પણ જાત્રા કર્યા પછી બોલો નહીં. દુનિયા કે તમે હું કામ બોલો છો? હું અહીંયા ગયો તો, હું અહીંયા ગયો તો. શું કામ તમે આવા ખોટા ફેમસ થાવ છો? ગુપ્ત રાખો. જેટલા ગુપ્ત રહેશો એટલું તમારું પુણ્ય પ્રાપ્ત થાય છે. કરે કોડીનું દાન, દાખવે મેરું સમાન. ડુંગરે સડીને વાટું જોવે, ક્યારે આવે મહેમાન, એમ નો આવે. કોકે પૂછ્યું કે વિમાન કેને મળે, વિમાનના તેડા કેને હોય? ચારણે જવાબ આપ્યો, વિમાન તો એને મળે કે કેને, કે સંત, કે સુરા, કે હરિ ભગતા, કે સંત, કે સુરા, કે હરિ ભગતા અને કે દાતાર. બાકી નાકવઠાને ન મળે સરગના વહેમાન સાંભળા. સમજી ગયા ને? એમ જે દેશ માટે કામ કરી ગયા છે એને હંમેશા હું તમે યાદ કાયમ માટે રાખી છે. કામ એવા કરો, ભલે થોડું જીવો પણ સારું જીવશો તો દુનિયા તમને ભૂલશે નહીં. હું તમે એક પાત્ર લઈને આવ્યા છો, પણ જો પાત્ર સારું જીવશો તો દુનિયા મને તમને ભૂલવા નથી. આપ જાણો છો આ મણિધર વડવાળી કબરાવ વાળી છે બાપ. 24 કલાક હજારોની સંખ્યા છે અહીંયા, રાત દિવસ. શું કામ? કે અહીંયા તમને આવકારો છે. આવકારો બધે હોય, ભલે દેતા એ છે, પણ આ ધામની તો એક અલગ છે પ્રથા. 18 વરણ આવે એને આવકારો દે છે માં.
અને માં જમાડે છો, અમારી કોઈ ઓકાત નથી, અમે જમાડી શકી, અમારી કોઈ ઓકાત નથી. મારા ઘરે હું પોત અહીંયાથી 5 દિનની વસ્તુ લઈ જાઉં છું, પણ મણિધર હાકા પાહા બેઠી છે બાપ. આ વસ્તુ કારણ કે એનો પરિવાર છો, મારે બોલવું પડે છે બાપ. અને કોઈ પણ વરણ હોય, હું ગામને કહું છું કે બાપ તમે એકાબીજા ગામની માલકો હાંપ રાખો, એકાબીજાને ઉપયોગી બનો. 18 વરણને હું કહી રહ્યો છું, કારણ કે એક હાથે તાળી નથી પડતી, 2 હાથ ભેળા કરો ને 3 તાળી વાગે છે. એમ તમે હાંપ રાખો, કારણ કે ગામ છે રામ છે, હાથીનો પગ છે. એમ આવી કોઈ નાની મોટી સમસ્યા હોય તો ગામ તમે એક થઈ જાઓ બાપ, કારણ કે તમારું ગામ એક હશે ને ત્યાં ભગવતી રાજી હશે, તમારા ઈષ્ટદેવ રાજી હશે. પણ કોઈ દી કહપ ન રાખશો બાપ, અને ઈ પાપ લાગે તો મને આપી દેજો, પણ તમે એક થઈને રહેજો. 18 વરણ એકાબીજાના દુઃખમાં ભાગ લેજો. માણસ ની ઉપર વજન હોય તો ગામ છે રામ છે, હાથીનો પગ છે, થોડું થોડું વજન ઉતારે તે માણસ માંથી વજન ઉતરી જાય છે. પણ જે માણસ સમજદાર છે, જેને વેરોમાં રિયાવીને હાલતું નથી, એ માણસ કોઈને કહી નથી શકતો, પણ આવા માણસની નોંધણી કરો બાપ. આ એક તમને બાપુનો આદેશ છે, ક્યાંય જવાની જરૂર નથી. તમારું ઘર એ મંદિર છે બાપ. મેન તમારો આહાર શુદ્ધ તો વિચાર શુદ્ધ. કારણ કે જે તમે જમો છો અને જે જઠરાગમાં જાય છે, એક હવન છે, યજ્ઞ છે. એ યજ્ઞમાં એવું તમે પધરાવો, ખાવાનું નહીં, પધરાવાનું. જે ભગવાને તમને દીધું હોય એ તમે જે હવાર હાંજ બપોર જમતા હોય તો આહાર તમારો શુદ્ધ રાખશો, કોઈ દિવસ તમારો વિચારો નહીં બગડે. કારણ કે આ બહારનું ખાઈ ખાઈને મોબાઈલ જોઈ જોઈને વિકૃતિ આવી ગઈ છે, સીડિયા સ્વભાવ થઈ ગયા છે. બને એટલું તમારા ઘરનું રાખો ખોરાક. હા, હજી ખાવા વાળા ઘરે પોતે જમે જ છે. હવારમાં જાગો, ઉઠો શબ્દ ન બોલો, જાગો, શિરામણ કરો. નાસ્તો ન બોલાય, નાસ્તો હોટલોમાં બોલાય. બપોરે હરિહર કયો, 4 વાગે રોંઢો કયો, રાતે વાળું કયો. આ આપણી ભારતની પરંપરા છે. આ શબ્દ વાપરો. અને બને ત્યાં સુધી મમ્મી તો બોલતા જ નહીં, કારણ કે મમ્મી એટલે તમારું ઘર ગયું. મમ્મી એટલે લાશ કહેવામાં આવે છે. માં બોલવાથી તમારા ઘરની માલકો ભગવતીનું થાપન થાય છે બાપ. કારણ માં હોય તો જ આ બધું બને છે, મમ્મીમાં નથી બનતું. તાગાત માની 52 અક્ષર છે. 52 અક્ષરની માલકો જો માં ન હોય ને તો 52 અક્ષર ખોટા છે. આટલી માની તાગાત. કોઈના 2 નામ છે, 3 છે, 3.5, 4 નામ છે, 2 નામ છે, પણ આખા બ્રહ્માંડની તાકાતને ખેંચી લે, 14 ભવનને ખેંચી લે, એવો એક જ નામ માં. માં બોલતા બધી તાકાત આવી જાય છે. હવે માં રહી નથી. હારા ઘરમાં મમ્મી બોલે છે. બોલો, 80 વર્ષના ડોશીઓ ને મારી મમ્મી, તઈ ખબર પડી જાય કે એના સંસ્કાર. શરમ આવે છે. ધ્યાન રાખો બાપ. ભારતની સંસ્કૃતિને જાળવો. હું કોઈ તમને સુધારવા નથી માંગતો, પણ સુધરતા નહીં. પણ લાખોમાં એક સુધરણ તો મારી માટે લાખો છે. પણ અંતરની ઊંડાણ
ને કેને વાત કરી બાપ? મિત્રો ઘણા હોય, ઘણી પ્રકારના હોય. શેરી મિત્રો 100, તાળી મિત્રો અનેક, પણ લાખોમાં હકદક વાળી આવો એક જ હોય. લાખોમાં સમજી ગયા ને કે એને અંતરની ઊંડાણની વાત તમે કરી શકો. તો હે 18 વરણ, જે આપણી પરંપરા છે જાળવો. આપણી સંસ્કૃતિ લોપાતી જાય છે. બહારનું જોઈ જોઈને કરો નહીં. આપણો પહેરવેશ, આપણો ખોરાક એ હંમેશા જાળવો. કારણ મેન આહાર ઉપર બહુ આધાર છે. જરીક સમજો બાપ, એક બાપુનો તમને આદેશ છે, બને એટલી દીકરીઓ, બહેનું, ભાણેજું અને ફૂયુંનું ધ્યાન રાખો. આ વડવાળી હંમેશા નોંધણી લેશે. ક્યાંય નથી જવું. અને મોગલ તો એમ કે છે 18 વરણ ને એમાં હું આવી ગયો. સવારમાં જાગીને તમારા મા બાપ ને તમે 12 મહિના 6 મહિના પગે લાગો, અને જો તમારા ઘરમાં દી વળે નહીં તો હું ચારણ ટળી જાઉં. આટલી તાકાત છે મામા, પણ એને દુભાવશો નહીં. કારણ તમારી પરીક્ષા કરે છે મા બાપ. આ તમે પરીક્ષા દો છો ને રાતની, કેટલી મહેનત કરો છો, તો મા બાપ તમારી પરીક્ષા લઈ રહ્યા છે. અને પરીક્ષામાં પાસ થયા ને એના જ નામ રહ્યા છે. અને આ અત્યારની બાયું ભલે આવી બધી ન હોય, મારી હાહુ ટક ટક કરે છે, મારો હાહુ ખા ખા કરે છે, બાદ બાદ કરે છે, ગાળું દે છે. અરે તમારી પરીક્ષા કરે છે તમારી હાહુ ન હરો. જરીક સમજો, આ તમારી પરીક્ષા કરે છે. કારણ કે એક દી તમે હાહુ બનવાની છો. જુવાની દીવાની 3 દીની છે બાપ. શું વાત કરી સૌરાષ્ટ્રના સંતોની. આપો વિહામણ, આપા દાના. ભક્તો ઘોડા ઉપર બેહીને જતા હતા. રાતનો સમય હતો અને 15-16 વર્ષની દીકરી કણસવાનો અવાજ આવ્યો. ઘોડું ઊભું રહી ગયું. અરે માણસો તને આપા દાનાએ કીધું, આપા વિહામણે કીધું કે ભાઈ ઘોડી કેમ આગળ હાલતી નહીં? કારણ કે ઘોડી સૂર્યનું વાહન છે. ઘોડી ઊભી રહી ગઈ. કીધું કેમ નથી હાલતી? જે જોઈ તો એક દીકરીનો કણસવાનો અવાજ આવતો તો. રાત હતી. આપા દાના હેઠા ઉતર્યા. આપો દાનો, આપો વિહામણ. કણસવાનો અવાજ કે કોણ? કે બાપુ હું છું, એક દીકરી છું અભાગણ. ઓહો બેટા, અહીંયા જંગલમાં તને જંગલમાં કોણ અભાગ્યા મૂકી ગયા દીકરી? કે બાપુ સેટારે જો મારા માથામાં બહુ દુર્ગંધ આવે છે, વળી તમને ક્યાંક થાય છે. અરે મારી દીકરી તું છો કોણ? કે બાપુ બાજુના ગામની છું, મને માથામાં ઊંડવી થઈ હતી, પછી એમાં કે જીવડા પડ્યા છે માથામાં. પછી કે કોકે કીધું જો કાળિયો કૂતરો આવે અને જો માથું સાટે ને તો આની ઊંડવી મટી જાય. અને એ સૌરાષ્ટ્રનો સંત, એ કરણનો પરિવાર, એ કાઠીનો દીકરો એટલું બોલ્યો, બેટા કાળિયો કૂતરો નથી આવતો? કે ના બાપુ, ગોળના પાણી રેડ્યા પણ કાળિયો કૂતરો નથી આવતો. અને એ સૌરાષ્ટ્રનો કાઠીના દીકરો સુરત નારાયણની સામે ઉભા રહી ગયા. રાતનો સમય હતો. અરે
મારા ઠાકર, એ હુરજ, અમે તારા છે બાપ. મારા મનથી વચનથી નાનપણમાં જો મેં ક્યાંય ભૂલ ન ખાધી હોય તો મને કાળિયો કૂતરો બનાવી દે ને આ દીકરીને હું વેદના લઈ લઉં મારા નાથ. અને પ્રાર્થના સાંભળી અને કાળિયો કૂતરો બની અને બાપુએ ચારક લહરકા લીધા દીકરીના માથામાં. કોરું ધપ માથું થઈ ગયું. દીકરી કીધું બાપુ તમે તો મારી વેદના લીધી. કે મેં નથી લીધી, કાળિયા કૂતરાએ લીધી છે. આને સંત કહેવાય. હે જાઓ આજની તારીખમાં હરિહર ચાલુ. આ સંતો જે કરી ગયા છે એ ટુકડો જ આપ્યો છે. ખવડાવો બસ, ભેળું ન કરો. આ સંતો જરીક સમજો બાપ. આવા આવા સંતો થઈ ગયા છે. કેની વાત કરવી કેની ન કરવી. આ અમારી જગદંબાની તાકાત. એક પછી એક તમે જુઓ. જો કુરડીમાં આખું કટક જમાડતી હોય ચારણની જગદંબા, એ આમ કરે. આજની તારીખમાં અમારા ચારણો આ વરુડીનું પાણી ભરે છે. દીકરા દીકરીના લગ્ન હોય હારું ભલવું તો પેલું ભાણ વરુડીનું ભરે. લાલ પકોડે લાફી સાકર ઘીને સેવ, દીએ વરુડી દેવ દૂધના માડી વાળું. આ જગદંબા ગોખરુની દીકરી આયા ખોડાસરમાં જન્મવાનો. જગદંબાની તાકાત જે આયા વાગડમાં આવ્યું બાપ. સામખિયાળી થી 15 કિલોમીટર થાય, લાકડિયા થી 8 કિલોમીટર. ખોડાસર જ્યાં ભગવતી માનો થોડો આજની તારીખમાં તમે જોઈ આવો. આથમણા મોઢે માનો થોડો હતો અને આજની તારીખમાં ઓતરમાં થઈ ગયો. આ વરુડી ગામ હામો થઈ ગયો કે મારું ગામ ઇનકોર મારે મોટું કરવું પડે. ગોખરુની દીકરી સખડાજી ગોખરુની. ઘણા બીજી રીતે વાતું કરે પણ હું મારી રીતે વાત કરું છું. પેલા મારા હાલીન હિંગળા જાતા અને કહેતા નહીં કોઈને. હિંગળા જ હાલીને જાતા તે બામડા ને બામડિયું બહુ થતા. હવે તો આ નથી. 3 મહિના જાતા થાય, 3 મહિના આવતા થાય. સખડોજી ચારણ ખોડાસર થી હાલતા થયા. ખંભે માના નિવેદ, પેલા નિવેદ ખંભે લઈને જાતા ને ધાબળામાં બાંધતા. કારણ પવિત્ર વસ્તુ. અત્યારે આપણે જેમ તેમ કરીએ એમ નહીં. જાતે નિવેદ લઈ અને ખંભે રાખતા, જાતે બનાવીને માને ધરતા. એટલે સઘડોજી 3 મહિને પોગી ગયા માં હિંગળાજના દરબારમાં. ખડિયામાંથી એક નાળિયેર આપ્યું. જેવું પૂજારી આમ મૂકે એવું ઉભે ઉભું ફાટી જાય. જે માણસ હાલીને ગયો એની પાસે તો વધારે 1 કે 2 નાળિયેર હોય. બીજું આપ્યું એનું એમ થયું. ત્રીજું આપ્યું એનું એમ ઉભે ઉભું ફાટી ગયું. 9 નાળિયેર ઉભે ઉભા ફાટી ગયા અને સખડાજીની આંખમાં આંસુડ આવી ગયો કે માં હિંગળાજ ભેર કરી માં, હું કોઈ તારા પારખા લેવા નથી આવ્યો માં, હું તો એક તારો બાળક છું. હે હિંગળાજ માં, હું કોઈ પારખા લેવા નથી આવ્યો માં, હું ચારણ છું, તારો પરિવાર છું માં. દુઃખ થયું. પૂજારીએ કીધું કવિરાજ તમારા જેવા
અહીંયા મહાપુરુષ આવે તો અમારે પણ ભાગ્યશાળી કહેવાય, અમારે તમારા જેવાના દર્શન થાય છે. આ 9 નાળિયેર ઉભે ઉભા ફાટી ગયા. ધન્ય છે દેવી પુત્રો બેઠા વાતું કરે છે, પણ સખડાજીને નીંદર નથી આવતી. સમય થયો, રાતે માયા આવી સપને, तात पिताजी मैं તમારે અહીંયા જન્મ લીધો છે. હું હિંગળાજનો અવતાર છું. બાપુજી મારા લોઢાના 2 દાંત છે. મને કદરૂપી સમજી અને જીવતા મને દાટી દીધી છે. બાપુજી આ કોણ ઉકળ થઈ ગયા સખડોજી? ઓહો, આ શું બાપુજી? 18મા દિવસે જો તમે નહીં આવો તો મારી માયા હું હકેલી લઈશ. અને ચારણ જાગી ગયો બાપ, અને હાલ તો થઈ ગયો. ઓહો, હવે શું કરવું? કેમ 18મા દિવસે ઉપગું? 3 મહિના તો આવતા થાય છે. હશે એની જે ઈચ્છા હશે એ થાય છે. શું કીધું? એની ઈચ્છા હશે એ થાય છે. આખો દી હાલે, હાંજે થાકી જાય, અહીંયા હુઈ જાય, આપોઆપ રસ્તો મંડો કપાવા. થાકી જાય, અહીંયા હુઈ જાય તો બીજે દીઠે બીજા દેશમાં હોય. 18મા દિવસે ખોડાસરના પાદરમાં સખડોથી પૂગ્યા. કોકે કીધું કે નહીં ગયા હો, કારણ કે 3 મહિના જાતા થાય, 3 આવતા થાય, અને 3.5 મહિનામાં ચારણ પાછો આવ્યો. પણ અહીંયા હોય ને, ના કે અડધે જ પાછો હોય. કોઈ કે ગયા હશે, પણ કોકે કીધું કે ભાઈ એ તો હવે ઈ કે આપણે માનવાનું હોય, પણ વાતો ન કરો. સખડોજી શું કહે છે? અને એ સખડાજી ઘરે આવ્યા અને માને વાત કરી, માં મારે અહીંયા કઈ જન્મ થયો. એ વખતની મર્યાદા કે માં મારે અહીંયા કઈ બાળકનો જન્મ થયો. અરે બેટા નામ મૂક્યા કે તારે અહીંયા દીકરી જન્મી, અને જન્મતા કદરૂપી કાળી અને વરવી લોઢાના 2 દાંત હતા. અરે માં એ તો ચારણ વરણનો ઉદ્ધાર કરવા આવી છે. માં ઈ કે અહીંયા ડાયટી જો હામે પાણો. એ વખતમાં આવડો પાણો, અત્યારે હવા 2 મીટરની ચૂંદડી ચડે છે. ખોડાસર નાના એવો પથ્થર એક બાજુ લઈ માં ધરતીને દંડવત પ્રણામ કર્યા સખડાજીએ, અને ખોદવાનું શરૂ કર્યું. જમણો અંગૂઠો માના મોઢામાં, અને મંડીમાં પોતાની લીલા બતાવવા. અને માણસને એમ થયું કે ઓહો, 18મો દિવસ, અન્ન પાણી વિના, દૂધ વિના જો આ જીવી ગઈ હોય તો આ ખુદ સાક્ષાત હિંગળાજ જ હોય, બાકી બીજી કોઈ હોય નહીં. પસ્તાણા, પણ આ તો માં હતી બાપ. આમ ન કરે હો, આમ ગલગલિયા તો કરે જ નહીં. તેડી લીધી બાપે. એ માના પરચાની શું વાત કરવી? 9 વર્ષની માની ઉંમર, પારનુડા સારવા જાય, કારણ કે અમારે ચારણોની ખેતી જ માલ ઢોર. એટલે વાસરું છે, પાડરું છે, દીકરીઓને દીકરાને બહુ વાલો હોય, નાનો હોય. નદીએ પાવા જાય એટલે નાગણીઓને માં રમાડતા હોય. બધાએ જોયું કે આને જગદંબાને હવે બહાર પરચા દેવા છે. એને એમ ન કીધું કે મેં હું આપું છું. આ છોકરો રોય બહાર કાઢો યાર, એને બહાર કાઢો યાર. એટલે માનો એક પછી એક પરચો આ વરુડીનો. મિત્રો આજની તારીખમાં ખોડાહણ લાપસી કરો એટલે એની ગણતરી ન થાય, અને આજની તારીખમાં ખૂટતી નથી લાપી. આજની તારીખમાં આઈ કુંવરિયા, આઈ દેવલ, આપો વાહિયાંગ, આઈ વરુડી અને આઈ જાલુમાં હયાત આજની તારીખમાં છે જાગતી જોત.
ખોડાહરના પાદરમાં બેઠી છે બાપ. ઈ આય તેડી જાઓ ને મૂકી જાઓ. જાગતી જોત ઈ વરુડીમાં. પછી તો આપ જાણો મોટી વાત છે. માના ઉંમર લાયક થતા મારું શાખના ચારણોમાં ખોડ માના લગ્ન કર્યા. મારું શાખના ચારણોમાં ખોડ. પણ ઈ કુરડીની માલકો નવઘણની ફોજને માએ જમાડી હતી. હા, બેન ને કીધું કે બેન નવઘણ આવ્યો છે, આપણે એને જમાડવો છે, તું વડ ઉપર ચડી જા. અને વરુડીના નામ લઈને સહદેવ બેન વડ ઉપર ચડી ગયા અને ડાળ આમ હલાવી અને જેટલી વડના પાન પડ્યા એની ઉપર કહાની ત્રાહળીઓ કહેવામાં આવે છે. આ વરુડીના નામથી કહાની ત્રાહળીઓ બહુ મોટી વાત છે. સમય મળી છે ત્યારે પછી આ માતાજીની આપણે વાત કરશું. આ વરુડીમાંની પણ 2 મિનિટનો વાર છે. આવી જગદંબા. અને જ્યારે દુકાળ પડ્યો, કારણ કે ચારણોને ખડ પાણી હોય, ચારણો સુખી. અને માએ મુકામ હાલારમાં કરી દીધું. જ્યાં આજની તારીખમાં ધોળસિયા ગામ છે, ત્યાં માનો થડો છે, ફુલજર નદી છે. આ બહુ મોટી ગાથાયું છે. પણ આ ચારણની જગદંબા જાણવા છતાં એમ ન બોલ્યા કે હું કરું છું. કારણ ઈ માત ના પાડતા કે હું નથી કરતી, તો હિંગળા જ કરે છે, કરણી કરે છે. આ ચારણની જગદંબાની તાકાત. તો સમય થતો આવે છે બાપ. પણ માની એક વાત, દુકાળ પડ્યો, કારણ કે ચારણોને માલ ઢોર મળે એટલે ચારણોને ગમે નહીં, ખાવું ભાવે નહીં, કારણ કે અમારી ખેતી છે. અને એનું બહુ મોટું ગીત છે. દુકાળ પડ્યો, માલ ઢોર મરવા માંડ્યા. અને કોકે કીધું સખડાજીને, બાપ ચારણ તમારી દીકરીને કયો ક્યાંક રસ્તો કરે આપણો. એમ નો કીધું હું કરી દઉં. હા મેં ગયા તઈ માએ રસ્તો દીધો. એમ નો કીધું હું માં છું. એમ આને જગદંબાયું કહેવાય. એક પછી એક બહુ મોટા ગીત છે. દુકાળ પડે છે ને પિતાજી આવીને માને વાત કરે છે કે માં હવે રસ્તો બતાવો, ક્યાં જાવું, માલઢોર મરવા માંડ્યા છે. ને એક જ ગીત શું કીધું? એ જીયા ભૂમા વાદળ એક મળે નૈન વરસે નહીં વરસાદ રે, માતાજી વરસે નહીં વરસાદ. માનવીઓના જીવ મૂંઝાણા, દુકાળના દી મંડાણા. એ જી માનવીઓના જીવ મૂંઝાણા, દુકાળના દી મંડાણા. હે માં ક્યાં જાઉં, પાણી નથી. એ જ નદીએ નાળે જ નીર ખૂટાયામાં સરોવર ક્યાં સુકાય રે, માતાજી સરોવર ક્યાં સુકાય. પાણી વિનાના જીવ પીખાણા, દુકાળના દી મંડાણા. આ માતાજીનું બહુ મોટું ગીત છે, વર્ણમ વાળું છે. પણ હે 18 વરાણ આ જાળવજો. તમે ભણો છો વાંધો નહીં, પણ આપણી સંસ્કૃતિ જરીક જાળવજો. સમય થઈ ગયો. આ પરિવાર નાગાજણ આપા આવી ગયા છે. અને બાપ બધા ગોઠવાઈ જાઓ. અને 1 રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર કોઈ બનશો ને બાપ. તમને 1 રૂપિયો ભેળવીને પરત આપે છે. અને પ્રસાદી લીધા વિના જાશો નહીં. અને અહીંયા બેટા અંધશ્રદ્ધાને સ્થાન નથી. કોઈ ધૂણો નહોતું બહાર વ્યા જાજો. એક બાપુનો આદેશ છે બાપ. બોલ મોગલ માતની.